આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 2.2 એનમાં દાખલા નંબર 1 એનો ચોથો દાખલો છે શીખવાના છીએ. દાખલા નંબર 1માં આપણને કહે છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આપણને અહીંયા બે પ્રશ્નો પૂછ્યા કે ભાઈ પહેલું એના શૂન્યો શોધવાના છે અને બીજું એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે ચેક કરવાનો છે. ચલો હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ યાદ કરી લઈએ કે જેથી કરીને પછી આપણને આગળ દાખલામાં તકલીફ ન પડે કે ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર શું હતું તો કે માઇનસ બી ભાગ્યા એ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ. ચલો હવે અહીંયા આપણે સૌથી પહેલા શૂન્ય શોધીએ અને પછી આ જે સંબંધ છે એ બંને ચેક કરવાના થશે. ચલો હવે શૂન્ય શોધવા માટે આપણે પહેલા બહુપદી લખીએ કે ભાઈ 4u નો વર્ગ પ્લસ 8u અને શૂન્ય શોધવા માટે બરાબરની સામે આપણે 0 લઈ લઈશું. ચલો હવે બેમાંથી કંઈ કોમન કાઢવા પ્રયત્ન કરીએ તો ધ્યાનથી જોઈએ તો 8 છે એને શું લખાય તો કે 4 ગુણ્યા 2 બંનેમાં 4 4 થઈ ગયા એટલે 4 4 કોમન નીકળશે. અહીંયા યુ નો વર્ગ છે અને અહીંયા યુ છે એટલે બેમાંથી એક એક યુ પણ કોમન આવશે. યસ તો આપણે અહીંયા લખીએ 4u અને કાઉન્સમાં વધશે 4 તો 12 આવી ગયા એક યુ 12 આવી ગયું એટલે એક જ યુ વધશે પ્લસ 8ના આપણે બે ભાગ પાડ્યા હતા 4 ગુણ્યા 2 1 4 12 આવી ગયા છે એટલે અહીંયા 2 વધશે અને યુ પણ 12 આવી ગયું છે. ચલો એટલે અહીંયા આપણને જે બે પદ મળ્યા એમાંથી પહેલું પદ કંઈક એવું મળ્યું 4u અને બીજું પદ છે યુ પ્લસ 2. બંનેનો ગુણાકાર છે એ આપણને 0 થાય છે એટલે એનો અર્થ એવો થાય કે ભાઈ કાં તો 4u બરાબર 0 હોય અથવા u પ્લસ 2 બરાબર 0 હોય. ચલો હવે આપણે યુની કિંમત શોધી લઈએ કે ભાઈ અહીંયા યુ બરાબર શું થશે તો કે 4 ગુણાકારમાં એને સામે જવા દે એટલે ભાગાકારમાં 0 ભાગ્યા 4 અને 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરે તો જવાબ શું આવશે 0. યસ એટલે કે યુ બરાબર 0 મળ્યું. સેમ રીતે અહીંયા પ્લસ 2 છે એને સામે જવા દઈએ એટલે -2 એટલે કે યુ બરાબર -2 એટલે કે બીજી કિંમત છે -2 મળી. ચલો હવે આપણે એકને આલ્ફા કહી દઈએ બીજાને બીટા કહી દઈએ તેથી અહીંયા લખીશું કે ભાઈ તેથી આલ્ફા બરાબર 0 અને બીજું શૂન્ય બીટા બરાબર -2. ચલો એટલે અહીંયા અડધો દાખલો છે પૂરો થયો કે પહેલું કામ હતું શૂન્ય શોધવાનું એટલે બે શૂન્યો છે આપણે શોધી લીધા. ચલો પછી હવે આગળ સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે એ આપણે ચેક કરવાનો છે. પણ સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે એમાં આપણે શું જોશે તો કે એ બી અને સી ની જરૂર પડશે. તો એ બી અને સી ક્યાંથી મળશે તો કે આપણને જે અહીંયા બહુપદી આપી છે એના ઉપરથી છે મળશે. તો એને આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવી દઈએ કે ભાઈ આપણને બહુપદી કઈ આપી છે તો કે 4u નો વર્ગ પ્લસ 8u બરાબર 0 ને વ્યાપક સમીકરણ au નો વર્ગ પ્લસ bu પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ચલો હવે આની સાથે સરખાવી દઈએ. યુ તો અહીંયા ચલ છે જનરલી આપણે વ્યાપક સમીકરણમાં x નો વર્ગ લખતા હોઈએ છીએ પણ અહીંયા યુ ચલ આપેલો છે એટલે આપણે યુ નો વર્ગ લખ્યો છે. બાકી આપણે x નો વર્ગ લખીએ તો ચાલે કારણ કે એ કોઈ પણ ચલ દર્શાવે છે. હવે જરાક જોઈએ કે એ શું છે તો કે જે ચલ આપેલો હોય એનો વર્ગ હોય એની સાથે જે ગુણાયેલી હોય એ સંખ્યા તો કે ચલના વર્ગ સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે 4 એટલે એ બરાબર આપણને મળશે 4. ચલો બી એ ચલની એક ઘાત હોય એ પદ સાથે ગુણાયેલી સંખ્યા તો કે ચલની એક ઘાત છે એના પદ સાથે કોણ ગુણાયેલું છે તો કે 8 ગુણાયેલું છે એટલે બી બરાબર મળશે 8 અને સી બરાબર અચળ પદ. હવે ધ્યાનથી જોયું કે અહીંયા કોઈ અચળ પદ છે નહીં યસ એટલે અચળ પદ આપણું 0 એટલે સી બરાબર 0. ચલો હવે એબીસી પણ મળી ગયા આલ્ફા અને બીટા પણ મળી ગયા. હવે જે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો જે સંબંધ હતો એ આપણે ચેક કરવાનો છે. હવે સૌથી પહેલા આપણે સરવાળા માટે ચેક કરીએ કે ભાઈ સરવાળા માટે સૂત્ર યાદ કરીએ તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. આલ્ફા અને બીટાની કિંમત કેટલી છે તો કે આલ્ફા 0 છે અને બીટા છે -2 એટલે 0 પ્લસ -2. હવે પ્લસ અને -2 માઇનસ અને આગળ 0 છે એ પછી ન લખીએ તો ચાલે કારણ કે 0 માંથી આપણે કોઈ પણ સંખ્યા બાદ કરીએ તો એની એ જ સંખ્યા છે રહેવાની છે કારણ કે કોઈ જ ફરક પડવાનો નથી એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને મળ્યા -2. ચલો હવે -b ભાગ્યા લઈ લઈએ તો કે અહીંયા સૂત્રના માઇનસ એમના એમ b ની કિંમત તો કે 8
અને છેદમાં એની કિંમત તો કે 4. છેદ ઉડાડીએ, 4 એકા 4 અને 4 દુ 8. એટલે અહીંયા પણ જે આપણને -b ભાગ્યા a નો જે જવાબ મળશે એ પણ -2 છે મળશે. તો ચલો હવે ધ્યાનથી જોઈએ તો બે બાજુ આપણને સરખવું છે એ પદ મળે છે જમણી બાજુએ. તો સમીકરણ 1 અને 2 આપી દઈએ. એના પરથી લખીએ કે ભાઈ સમીકરણ 1 અને 2 પરથી શું સાબિત થાય છે? તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a થાય છે. યસ, એટલે કે આ પહેલું જે શરત આપણે ચેક કરવાની હતી એ આપણને મળી. ચલો હવે બીજી શરત લઈ લઈએ ગુણાકાર માટે. એટલે લખીએ ગુણાકાર માટે. ગુણાકાર માટેની શરત શું હતી? તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a. ચલો હવે આલ્ફા અને બીટા બંનેની કિંમત જોઈ લઈએ. તો કે આલ્ફા અને બીટા બંનેની કિંમત છે આપણને અહીંયા આપી છે કે ભાઈ આલ્ફા બરાબર આપણને 0 મળ્યા હતા અને બીટા બરાબર -2 મળ્યા. તો લખીએ કે 0 ગુણ્યા -2. પણ 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરીએ જવાબ શું થશે? 0 નો 0 જ રહેશે. એટલે આલ્ફા ગુણ્યા બીટા આપણને મળ્યા 0. ચલો c ભાગ્યા એની કિંમત પણ લખીએ કે c ની કિંમત તો કે 0, એની કિંમત એટલે 4. એટલે કે અહીંયા 0 ભાગ્યા 4 થશે અને 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા એટલે એનો જવાબ પણ શું થાય? 0 જ થાય. એટલે અહીંયા પણ બંનેની જમણી બાજુ છે આપણને સરખી મળે. એટલે કે સમીકરણ 3 અને 4 માટે સમીકરણ 3 અને 4 પરથી શું થાય? તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a થાય. યસ, એટલે કે અહીંયા જે વસ્તુ આપણે શોધવાની તે આપણને મળી ગઈ. થેન્ક યુ.